જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં છો? બધા મજામાં જશો. અને અત્યારે જો સાંજ થઈ ગઈ છે તો સાંજના ટાઈમે હવે મેં કીધું એક્સ્ટ્રા ટાઈમમાં આવ્યો જે મમરાનો ચેવડો આપણે બનાવીએ ઘરે એ બનાવી નાખું એટલે ખાવા થાય સાંજના ટાઈમે કે સવારે જાગીને ચા હારે ખાવા થાય. અમે જો સરસ મજાના આમાં પૌવા તળી નાખ્યા છે અને ભૂંગળા પણ નાખી દીધા છે. ભૂંગળા થોડાક નાના આવી ગયા છે. અહીંયા હું લેવા નહોતી ગઈ એટલે થોડાક નાના આવી ગયા છે ભૂંગળા. તો હવે આપણે અહીંયા જે લીમડો આટલો બધો લાવી છું હું. અહીંયા ગામડે છે ને લીમડાનું જે ઓલું આવે ને એમાંથી ઝાડમાંથી તોડીને લાવી છું. એટલે સુગંધ એટલી જોરદાર આવે છે અત્યારે. તો આપણે અત્યારે અહીંયા પેલા હું આ મમરાનો ચેવડો વઘારી નાખું પછી તમારી સાથે વાત કરું. આવી ગયું છે તેલ. ભડાકા બોલ્યા હતો ના આ તો ભાગવું પડે ભડાકામાં. લીમડો ઓલો હોય ને એટલે મરચું નહીં નાખવાનું એમ કે મોડું કરવાનું એમ. મીઠું હવે આપણે આમાં મીઠું બધું એડ કરી દઈશું. બોલ લીધે હવે તો હવે આપણે આમાં મીઠું ને એવું બધું એડ કરી દઈએ. પછી આપણે મમરાનો ચેવડો મિક્સ કરી દેશું. પછી મીઠું આપણે ચાખી લેશું અને લાલ મરચાં એડ કરી દેશું થોડા ગમતા. હવે વધારે નથી કરતા તીખું. થોડું ઘણું ચટપટા જેવું લાગે એટલે આપણને મજા આવે. ના ના વાળા મિક્સ કરી દઈશું એમ. બરોબર. તેલ વધી ગયું કે એવું લાગે છે, ચમકે છે. મિક્સ કરવાનું બાકી છે જો એવા ને. બીજો કઈ ચાટ મસાલો કેવો નાખવાનો? આમચૂર પાવડર, ચાટ મસાલો કઈ નહીં. ના આમાં કઈ સાદા સિમ્પલ. નાના છોકરા ખાઈ શકે તેવો. હા ઓકે. તો આપણો મમરાનો ચેવડો જો રેડી થઈ ગયો છે. હજી નીચેથી કોરા કોરા મમરા નીકળે છે. આપણે મિક્સ કરી દઈએ સરસ રીતે એટલે આપણો ચેવડો એકદમ રેડી થઈ જશે. તો અહીંયા ગામડાનો જે મીઠો લીમડો આવે એકદમ સુગંધીદાર ને મસ્ત હોય છે, નેચરલ. તો અત્યારે તો જો પાપડ વેફર એવું બધું મેં તળીને રેડી કરી નાખ્યું છે. તળતા હોઈએ ત્યારે થોડુંક કરી નાખીએ. વેફર થોડીક પહેલાની છે એટલે થોડીક કાળી કાળી થઈ ગઈ છે. એનો કલર જ એવો પકડાઈ જાય છે. આપણે બોળીને કાઢીએ ને તો એ બીજી રીતની થઈ છે. તો ઘણો ટાઈમ થઈ ગયો છે એટલે વેફર એવી થઈ ગઈ છે. તો આપણે લોકો આવતા બ્લોગમાં ફરી મળશું. તમને મમરાનો ચેવડો કેવો લાગ્યો, તમે કઈ રીતે બનાવો છો એની મને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવતા બ્લોગમાં ફરી મળશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.